સ્ટુડન્ટ્સ, આજે આપણે તરંગ સમીકરણ વિશે થોડી માહિતી ભણવાના છીએ. પણ એના માટે પહેલાં તરંગ શું છે એ ધ્યાનમાં હોવું જરૂરી છે. આપણે જાણીએ છીએ, વ્યાખ્યા ઓલરેડી ધોરણ 11માં ભણી ચૂક્યા છીએ કે માધ્યમમાં વિક્ષોભની ગતિ એટલે તરંગ. માધ્યમમાં વિક્ષોભની ગતિ એકચ્યુઅલી વિક્ષોભ એટલે ડિસ્ટર્બન્સ છે એક જાતનું. તો આપણે એવું કહી શકીએ કે આ વિક્ષોભ એ એક પ્રકારનું ડિસ્ટર્બન્સ છે. માધ્યમમાં કોઈ તમે ડિસ્ટર્બન્સ ઊભું કર્યું, એ આગળ વધે, એ ડિસ્ટર્બન્સને આપણે નામ આપ્યું છે તરંગ. તો હવે આપણે જાણીએ છીએ કે ફિઝિક્સમાં સમીકરણ બહુ અગત્યની વસ્તુ છે. તો તમારે તરંગની રજૂઆત કરતું કોઈ સમીકરણ દર્શાવવું પડે. પણ તરંગ ખરેખર માધ્યમમાં જે આગળ વધે છે એ કોને આભારી છે? માધ્યમના કણોના દોલનોને આભારી છે. માધ્યમના કણોના દોલનો થવાથી તરંગ આગળ વધે છે. તો હવે સવાલ એ આવે છે કે આપણે માધ્યમના કણોના દોલનો જેના વડે દર્શાવી શકાતા હોય એવું કોઈ સમીકરણ મેળવવું પડે. ઉપરાંત માધ્યમના જુદા જુદા કણો જુદા જુદા કણોનું જુદા જુદા સમયે સ્થાનાંતર જુદા જુદા પ્રમાણમાં થાય છે. વધુ થોડું સારી રીતે સમજીએ આપણે કે માધ્યમના જુદા જુદા કણો મતલબ જુદા જુદા સ્થાને રહેલા કણો, અને જુદા જુદા સમયે આપણે એનું સ્થાનાંતર વિચારવાનું છે. તો સીધો હિસાબ છે કે સ્થાનાંતર, આ જુદા જુદા કણોના સ્થાનાંતર વિશે જે આપણે વાત કરી તે કણના સ્થાન અને સમય પર આધારિત છે. તો ફાઇનલી આટલી ચર્ચાનું કન્ક્લુઝન એવું નીકળ્યું કે આપણે એક એવું સમીકરણ મેળવવું પડે જે સ્થાનાંતર દર્શાવતું હોય અને એમાં કણના સ્થાનનું અને સમયનું પદ હાજર હોય. જેમ કે આપણે થોડું ડ્રો કરીને સમજીએ. ધારો કે આપણે એક તરંગ વિચાર્યું, આ રીતે આગળ વધતું તરંગ છે માધ્યમમાં. તો હવે દેખીતી વાત છે, આ ખરેખર મેં કીધું એમ માધ્યમમાં વિક્ષોભની ગતિ છે તરંગ એટલે. તો આપણે જ્યારે આ તરંગ હજુ સતત આગળ વધી રહ્યું છે, સતત આગળ વધતું હોય એવા તરંગને આપણે નામ આપ્યું છે પ્રગામી તરંગ. ઉપરાંત એક પરિમાણમાં આગળ વધે છે એટલે તમે આને એક પારિમાણિક તરંગ ગણી શકો. અને ત્રીજું નામ આપણે આપ્યું છે એનું, ત્રીજી લાક્ષણિકતા આપણે એને આપી છે એ છે હાર્મોનિક તરંગ. હાર્મોનિક તરંગ એટલે એવું તરંગ કે જેનું સ્થાનાંતર સાઇન વિધેય અનુસાર બદલાતું હોય. એ તરંગનું સમીકરણ, અથવા બીજી રીતે કહીએ તો તરંગના પ્રસરણ માટે જવાબદાર કણોનું સ્થાનાંતર હાર્મોનિક એટલે કે શુદ્ધ ગુજરાતીમાં કહો તો પ્રસંવાદી રીતે બદલાતું હોય. હજુ એને પણ થોડું સિમ્પ્લિફાય કરવું હોય તો તમે એવું કહી શકો કે સમય સાથે નિયમિત રીતે બદલાતું હોય.
તો આપણે જે ખરેખર જે આકૃતિ દોરી છે અહીંયા, એ આકૃતિમાં ખરેખર જુઓ તો માધ્યમના કણો જ છે. ધારો કે આ કણ છે, તો આ કણનું સ્થાનાંતર 0 છે. પછી માધ્યમમાં ધારો કે કોઈ દોરી છે, તો આ અહીંયા જે કણ રહેલો હતો દોરી પર, એ પેલું ડિસ્ટર્બન્સ આવ્યું એના કારણે ગતિ કરીને આટલું અંતર એણે કાપ્યું ને અહીંયા પહોંચ્યો. એ જ રીતે ત્રીજો કણ ધારો કે અહીંયા છે, તો જે ડિસ્ટર્બન્સ આવ્યું માધ્યમમાં, વિક્ષોભ ઉત્પન્ન કર્યો, એના કારણે તમે દોરીને ઝાટકો મારીને આવો વિક્ષોભ ઉત્પન્ન કરી શકો, જાણો છો. તો એનું સ્થાનાંતર અહીં સુધી થયું. એ જ રીતે અહીંયા રહેલો ચોથો કણ, એનું સ્થાનાંતર અહીંયા થયું આટલું. આ કણ એમને એમ સ્થિર રહ્યો. પાછો આ કણ અધો દિશામાં ગતિ કરીને અહીં સુધી પહોંચ્યો. આ કણ જેવો એના સુધી ઝાટકો આવ્યો કે તરત જ એ ગતિ કરીને આટલે પહોંચ્યો. પછી એ ઝાટકો વધુ આગળ વધ્યો, જે વિક્ષોભ વધુ આગળ વધ્યો, એટલે આ કણ ગતિ કરીને અહીંયા પહોંચ્યો. તો આફ્ટરઓલ આપણે જે ડ્રો કર્યું છે આખું, એ તરંગ ખરેખર તો શું છે? માધ્યમના કણોના સ્થાનાંતરનું એક સ્વરૂપ છે. તો હવે આપણે માધ્યમના કણોનું સ્થાનાંતર કઈ રીતે સમજી શકાય, સ્થાનાંતરનું એક ઇક્વેશન કઈ રીતે મેળવી શકાય, એ જોવા જઈ રહ્યા છીએ. પણ યાદ રાખીશું કે આપણે જે સમીકરણ લખવા જઈ રહ્યા છીએ, તરંગ સમીકરણ, એ ખરેખર શાના માટે છે? એક પારિમાણિક, મતલબ કે એક જ પરિમાણમાં હોય એવું પ્રગામી, એટલે કે એક પરિમાણમાં સતત આગળ વધતું હોય એવું, અને હાર્મોનિક એટલે જેમાં માધ્યમના કણોનું સ્થાનાંતર સમય સાથે નિયમિત રીતે બદલાતું હોય એવું. તો આપણે એક પારિમાણિક પ્રગામી હાર્મોનિક તરંગ માટે તરંગ સમીકરણ હવે જોઈશું. ફરીથી એકવાર યાદ કરાવી દઉં. તરંગ સમીકરણ એટલે શું છે? સ્થાનાંતરનું એવું ઇક્વેશન, એવું સમીકરણ, સ્થાનાંતરનું, માધ્યમના કણોના સ્થાનાંતરનું, કે જે સ્થાન અને સમય બંનેના પદો ધરાવતું હોય. તો સ્થાનાંતરનો સ્થાન અને સમય સાથેનો સંબંધ દર્શાવતું આ ઇક્વેશન છે, એવું પણ તમે કહી શકો. અને એને આપણે નામ આપ્યું છે આ તરંગ સમીકરણ. હવે તરંગ સમીકરણનું એક સિમ્પલ સ્વરૂપ વિચારીએ તો હાર્મોનિક વિધેય ખરેખર આપણે વિચારીએ તો હાર્મોનિક વિધેયો તરીકે આપણે સાઇન અને કોસ વિધેયનો ઉપયોગ કરી શકીએ. કારણ કે આપણે જાણીએ છીએ કે સાઇન અને કોસ આ બંને વિધેયો નિશ્ચિત રીતે એના મૂલ્યો બદલે છે. જેમ કે સાઇન 0 એટલે 0 છે, પછી સાઇન π/2 એટલે 1 છે. તો 0 થી 1 સુધી સાઇનના મૂલ્યો બહુ નિયમિત રીતે બદલાય છે. એ જ રીતે કોસના મૂલ્યો કોસ 0 એટલે 1 છે અને કોસ π/2 એટલે 0 છે. પણ એનું મૂલ્ય પણ 1 થી 0 એટલે કે ઊંધી દિશામાં નિયમિત રીતે બદલાય છે. તો ઓવરઓલ તમે જ્યારે સાઇનનો ગ્રાફ દોરો છો ત્યારે સાઇનનો ગ્રાફ આ ટાઈપનો મળે છે. સાઇન 0 એ 0 હોય, સાદી ભાષામાં કહીએ તો. આ સાઇન વિધેય માટે જ્યારે તમે ગ્રાફ દોરો છો ત્યારે આવો મળે છે. અને કોસ માટે જ્યારે ગ્રાફ દોરો છો ત્યારે એ ગ્રાફ આ ટાઈપનો હોય છે. 0 એ મેક્સિમમ હોય, પછી ઘટતું ઘટતું પાછું 0 થાય, ઊંધી દિશામાં મેક્સિમમ થાય, અને વધતું વધતું પાછું મેક્સિમમ થાય. તો આ કોસ વિધેયનો ગ્રાફ છે. તો આપણે સાઇન અથવા કોસ વિધેયનો ગ્રાફ એવું જ કંઈક અહીંયા તરંગ મળે છે. જુઓ, આ ગ્રાફને હું હજુ આગળ વધારું તો આ તરંગનો જ શેપ થયો. આપણે હમણાં આવું જ તરંગ વિચાર્યું. એ જ રીતે આ ગ્રાફને હું આગળ વધારું, સાઇનના ગ્રાફને, તો જો એ પણ તરંગ જેવો જ શેપ થયો. તો તમે સાઇન કે કોસ વિધેયનો ઉપયોગ કરીને જે સમીકરણ તમારે લખવું છે, સ્થાનાંતરનું સમીકરણ, એ લખો, એ પ્રિફરેબલ છે. તો આપણે જે એવું સમીકરણ બનાવ્યું એ તરંગ સમીકરણને આપણે આવી રીતે લખી શકીએ: y બરાબર a sin kx માઇનસ ઓમેગા ટી પ્લસ ફાઈ. અને જો કે આ ધન x દિશામાં આગળ વધતું તરંગ છે, એ તરંગનું સમીકરણ આ ટાઈપનું લખાય. જો ઋણ x દિશામાં હોય તો તમે આ જ સમીકરણ ઋણ x દિશામાં આગળ વધતા તરંગ માટે
આવું જ સમીકરણ લખી શકો, પણ ડિફરન્સ ખાલી એટલો આવે કે y બરાબર a સાઇન kx પ્લસ ઓમેગા ટી આવે. તો આ ઋણ એક્સ દિશામાં આગળ વધતું તરંગ થયું. જો કે જોડે જોડે બીજી એક વસ્તુ એ પણ મગજમાં રાખવાની છે કે આપણે અહીંયા પ્લસ ઓર માઇનસ સંજ્ઞા લઈએ છીએ એનું બહુ ઇમ્પોર્ટન્સ નથી. મતલબ સાદી ભાષામાં કહીએ તો તમે જ્યાં કે એક્સ માઇનસ ઓમેગા ટી લખ્યું ત્યાં તમે ઓમેગા ટી માઇનસ કે એક્સ લખો તો બહુ મોટો ફરક પડવાનો નથી કંઈ. અને એ જ રીતે અહીંયા પણ તમે ઓમેગા ટી પ્લસ કે એક્સ લખો તો પણ ચાલે. સરવાળામાં તો આમેય કોઈ ખાસ લેવા દેવા નથી રહેતી વાતને. સરવાળામાં તો ક્રમનો નિયમ આમેય જળવાય છે. +5 છેલ્લે બંનેમાં રહેશે એમનું એમ. પણ ઓમેગા ટી અને કે એક્સ એને તમે ઓમેગા ટી માઇનસ કે એક્સ લખો કે ઓમેગા ટી પ્લસ કે એક્સ લખો, બહુ ફરક નથી પડતો. જુદી જુદી બુક્સમાં તમને જુદા જુદા પ્રકારના ઇક્વેશન્સ મળે. આપણી બુકમાં જે ઇક્વેશન આપ્યું છે એ આ ટાઈપનું છે. તમને જે 11થમાં જે ઇક્વેશન આપ્યું છે એ આ ટાઈપનું છે, અને આપણા સિલેબસમાં પણ આ પ્રકારના જ સમીકરણ એ લોકોએ યુઝ કર્યા છે. તમે અગેઇન સાઇનના બદલે અહીંયા કોસ વિધેય પણ યુઝ કરી શકો છો, એવું મગજમાં રાખવાનું છે. ટેન ન વાપરી શકાય, કારણ કે ટેનનું એક નિશ્ચિત મૂલ્ય અનંત બને છે. 1090ની કિંમત અનંત હોય છે, આપણે જાણીએ છીએ. તો પછી એનો અર્થ એવો થયો કે સ્થાનાંતરનું મૂલ્ય અનંત થઈ ગયું. આફ્ટરઓલ તો તમે જે સાઇનવાળા પદો વાપર્યા છે એ શાના માટે વાપર્યા છે? વાય માટે. તો સ્થાનાંતર જ્યારે વાય સાઇન પર આધારિત હોય અથવા કોસ પર આધારિત હોય ત્યારે તમને પરિમિત મૂલ્યો મળે. પણ ટેનના કેસમાં એ મૂલ્ય એક નિશ્ચિત સમયે અથવા નિશ્ચિત સ્થાન માટે અનંત સુધી જઈ શકે. અને કોઈ પણ તરંગ એવું નથી કે જેના કારણે કણનું સ્થાનાંતર અનંત થાય. એટલે આપણે ટેન વિધેય અહીંયા વાપરી શકતા નથી. વધુ આગળ થોડું વિચારીએ. આપણે જે પદ લખ્યું છે y બરાબર a સાઇન કે એક્સ પ્લસ ઓર માઇનસ ઓમેગા ટી +5, એ જ સમીકરણ વિશે થોડી વધારે ચર્ચા કરીએ. તો y બરાબર a સાઇન કે એક્સ પ્લસ ઓમેગા ટી +5. આ સમીકરણ આપણા નવા સિલેબસ મુજબ સીધું સ્વીકારી લેવાનું છે. જૂના સિલેબસમાં આની સમજૂતી અને સાબિતી બંને આપેલા હતા, પણ હાલ પૂરતું આપણે જે કંઈ ચર્ચા કરી રહ્યા છીએ એ આ સમીકરણ માટે કરીશું. આ સમીકરણ આપણે સ્ટ્રેટ વે સીધું સ્વીકારી લેવાનું રહે છે. હવે આ સમીકરણમાં પહેલાં તો જુદા જુદા પદોની આપણે ઓળખ મેળવીએ કે શું છે જુદા જુદા પદો. દેખીતી વાત છે, પહેલું પદ છે વાય, જે સ્થાનાંતર છે. હમણાં આપણે ચર્ચા થઈ એ મુજબ. બીજું પદ છે એ, જે કંપ વિસ્તાર દર્શાવે છે. મતલબ કે માધ્યમનો કણ કોઈ એક તરફ કેટલું મેક્સિમમ અંતર કાપે છે એનું માપ છે. મધ્યમાન સ્થાનની કોઈ એક તરફ થયેલું મહત્તમ સ્થાનાંતર એટલે કંપ વિસ્તાર. આ એની વ્યાખ્યા છે. આ પદ જે દેખાય છે આખું સાઇનવાળું પદ, આને આપણે નામ આપ્યું છે કળાનું પદ. તો તરંગ સમીકરણ આફ્ટરઓલ બે પદો ધરાવે છે. એક કંપ વિસ્તારનું પદ છે, જ્યારે બીજું કળાનું પદ છે. હવે કળાના પદમાં જુદા જુદા ઘણા બધા પદો હાજર છે, જોઈ શકો છો. જેમાં એક છે કે, જેને આપણે નામ આપ્યું છે કોણીય તરંગ સંખ્યા. તો પહેલી વસ્તુ કોણીય તરંગ સંખ્યા કે છે. પછી બીજી વસ્તુ છે સ્થાન, જેને આપણે એક્સ વડે દર્શાવ્યું છે કારણ કે એક્સ દિશામાં આગળ વધતું તરંગ છે. ત્રીજી વસ્તુ છે સમય ટી. ચોથી વસ્તુ છે કોણીય આવૃત્તિ ઓમેગા. અને છેલ્લી વસ્તુ છે પ્રારંભિક કળા ફાઈ. ખાસ મગજમાં રાખવાનું, તમે જે કૌંસમાં પદ મૂક્યું છે એ કળાનું પદ છે, પ્રારંભિક કળાનું નહીં. પ્રારંભિક કળા ફક્ત ફાઈ છે. જ્યારે આ આખા પદને તમારે નામ આપવું હોય તો કળાનું પદ એ સિવાય બીજું નામ છે તાત્ક્ષણિક કળા. જે તે સમયે કળા કેટલી છે
એનું આ માપ છે. હવે એવો સવાલ થાય કે ભાઈ કળા શું છે? આમાંથી સ્થાન અને સમય સિવાયના 3 પદો આપણે સમજીશું. કોણીય તરંગ સંખ્યા, કોણીય આવૃત્તિ અને પ્રારંભિક કળા. આ શું છે એ આપણે જોવાનું છે. પહેલી વસ્તુ પ્રારંભિક કળાની વાત કરીએ તો તમે જ્યારે માધ્યમના કણના દોલનો વિચારો તો શક્ય છે કે તમે જ્યારે ઓબ્ઝર્વેશન શરૂ કર્યું ત્યારે આ કણે મધ્યમાન સ્થાનથી દોલનો કરવાની શરૂઆત કરી. મતલબ જ્યારે વિક્ષોભ અહીંયા આવ્યો ત્યારે આ મધ્યમાન સ્થાને હતો. તો હવે આ ઉર્ધ્વ દિશામાં ગતિ ચાલુ કરશે. સમય પસાર થાય એમ એનું સ્થાનાંતર વધતું જશે અને મેક્સિમમ થશે. તો જ્યારે મધ્યમાન સ્થાનેથી કણ ગતિ શરૂ કરતો હોય ત્યારે એની પ્રારંભિક કળા ફાઈ બરાબર 0 ગણાય. પણ ધારો કે તરંગ આ રીતે આગળ વધ્યું અને તમે જ્યારે ઓબ્ઝર્વેશન કર્યું ત્યારે તમે શરૂઆત કરી માની લો કે આ કણથી, તો આ કણનું સ્થાનાંતર તો મેક્સિમમ છે. તો હવે આ કણ માટે ફાઈ બરાબર 0 હતું. આનું ઓબ્ઝર્વેશન ધારો કે કણ અહીંયા હતો ત્યારે તમે કર્યું તો આની કળા π/2 ગણાય. પછી આ હવે નીચે તરફ ગતિ શરૂ કરવાની તૈયારીમાં છે એટલે એની કળા પાઈ ગણાય. આની પ્રારંભિક કળા ધારો કે તમે ઓબ્ઝર્વેશન કર્યું ત્યારે આ કણથી શરૂઆત કરી તો તરંગની પ્રારંભિક કળા 3π/2 ગણાય અને અહીંયા 2π ગણાય. તો સાદી ભાષામાં કહીએ તો પ્રારંભિક કળા એટલે કણ ક્યાંથી દોલનોની શરૂઆત કરે છે, કયા સ્થાનેથી, એના પર આધારિત હોય એવું પદ છે. બીજી વસ્તુ છે તાત્ક્ષણિક કળાનું આખું પદ kx + ωt + φ. એમાં બીજા 2 પદો રહેલા છે. મેં અહીંયા વાત કરી એમ કોણીય તરંગ સંખ્યા k અને કોણીય આવૃત્તિ ઓમેગા. તો પહેલાં તો આપણે આવૃત્તિ વિશે તો જાણીએ છીએ, બહુ સિમ્પલ વસ્તુ છે. આવૃત્તિ એટલે સાદી આવૃત્તિને 2π વડે ગુણાવી દો. સાદી આવૃત્તિને આપણે ન્યૂ વડે દર્શાવીએ છીએ. તો સાદી આવૃત્તિને જ્યારે તમે 2π વડે ગુણાવી દો છો ત્યારે તમને જે મળે એને આપણે નામ આપ્યું છે કોણીય આવૃત્તિ ઓમેગા અને એનો એકમ છે રેડિયન/સેકન્ડ. બીજી વસ્તુ આવે છે કોણીય તરંગ સંખ્યા અહીંયા. તો હવે આ કોણીય તરંગ સંખ્યા વિશે આપણે વાત કરીએ. સાદી તરંગ સંખ્યા એટલે કે 1/λ. જેમ અહીંયા સાદી આવૃત્તિને 2π વડે ગુણાવવાથી તમને કોણીય આવૃત્તિ મળતી હતી, એવી રીતે અહીંયા પણ સાદી તરંગ સંખ્યાને 2π વડે ગુણાવવાથી તમને કોણીય તરંગ સંખ્યા મળે છે. એટલે કે 2π/λ. આને આપણે નામ આપ્યું k અને k છે એ કોણીય તરંગ સંખ્યા છે. બીજો એક સવાલ એ આવે છે કે જો તરંગ સંખ્યા અગત્યની વસ્તુ છે, કોણીય તરંગ સંખ્યા તો પછીની વાત છે, પણ તરંગ સંખ્યા ખરેખર શું છે? તો પહેલાં આપણે એ સમજીએ. તો એકમ લંબાઈમાં રહેલા તરંગોની સંખ્યા એટલે તરંગ સંખ્યા, આવું આપણે કહી શકીએ. આ તરંગ સંખ્યાની વ્યાખ્યા છે. હવે સાદો હિસાબ કરો તો અહીંયા ઉપર આકૃતિમાં આ આખું એક તરંગ દેખાય છે. મેં તમને જે ડ્રો કરીને દેખાડ્યું છે તો આ આખું તરંગ હું અહીંયા ફરીથી ડ્રો કરું છું, કદાચ ઉપરનું પ્રોપર ન દેખાય તો. આ આખું એક તરંગ થયું અને આ અંતરને આપણે નામ આપ્યું છે એક તરંગની લંબાઈ એટલે કે તરંગ લંબાઈ લેમ્બડા. તો હવે સાદામાં સાદી રીતે વિચારો તો આ તરંગ લંબાઈ લેમ્બડા ખરેખર શું છે? એક તરંગની લંબાઈ છે. મતલબ કે લેમ્બડા જેટલી લંબાઈમાં એક તરંગ રહેલું છે એવું કહી શકો. મેં જે બાજુમાં ડ્રો કર્યું એ જ વસ્તુ હું થોડી અલગ રીતે લખું છું. તો લેમ્બડા જેટલી લંબાઈમાં એક તરંગ રહેલું છે તો એકમ લંબાઈ, એકમ એટલે કે 1 લંબાઈ, એમાં કેટલા તરંગો રહેલા હશે?
તો એની સંખ્યાને આપણે નામ આપ્યું 1/λ મળ્યું ત્રિરાશિ પરથી, અને એને આપણે નામ આપ્યું છે તરંગ સંખ્યા, વેવ નંબર. અચ્છા, એકમ લંબાઈ, ધારો કે તમે MKSમાં ગણતરી કરો છો તો 1 મીટર દીઠ તરંગોની સંખ્યા, CGSમાં ગણતરી કરો છો તો 1 સેન્ટીમીટર દીઠ તરંગોની સંખ્યા, એન્ડ સો ઓન. તમે જે એકમ લેતા હોય એમાં એક મૂલ્ય ફિક્સ છે, 1. તો હવે આ વસ્તુ તરંગ સંખ્યા, અગેન મેં જેમ કીધું એમ કે તમે આને 2π વડે ગુણાવી દો તો તમને જે માપ મળે છે એને આપણે નામ આપ્યું છે કોણીય તરંગ સંખ્યા. હવે થોડું વધુ આગળની ચર્ચા વિચારીએ કે આપણે જે સમીકરણ લખ્યું એ એવું દર્શાવે છે કે માધ્યમનો કણ દોલનો કરે છે. હું અહીંયા સમીકરણ ફરીથી એકવાર લખું છું, જે હમણાં મેં લખ્યું હતું એ y બરાબર a sin kx પ્લસ ઓમેગા ટી પ્લસ ફાઈ. હવે આ સમીકરણ દોલનો કઈ રીતે દર્શાવે છે એ આપણે જોવાનું છે. પણ હું એક કામ કરું છું કે સરળતા ખાતર અહીંયા આ સમીકરણમાં ફાઈ બરાબર 0 લઈ લો. મતલબ હું એવું ધારી લઉં છું કે મેં જે કણનું ઓબ્ઝર્વેશન કરવાનું શરૂ કર્યું છે એની પ્રારંભિક કળા 0 છે, એટલે કે મધ્યમાન સ્થાનેથી દોલનો શરૂ કરે છે. તો હવે ફાઇનલી મને જે ઇક્વેશન મળ્યું એવું કંઈક થયું, y બરાબર a sin kx પ્લસ ઓમેગા ટી. હવે હું આ સમીકરણ પરથી જુદા જુદા સમયે એનું સ્થાનાંતર કઈ રીતે શોધી શકું એ જોઈએ. ધારો કે હું દરેક T/4 જેટલો સમયગાળો લઉં છું, તો પહેલી વખત હું સરળતા ખાતર પાછો એવો એક કણ લઈશ કે જે x બરાબર 0 સ્થાને રહેલો છે. તો x બરાબર 0 સ્થાને રહેલા કણ માટે મારે શું લખવું જોઈએ? દેખીતી વાત છે, હવે આપણે જે આ છેલ્લું ઇક્વેશન લખ્યું y નું, આમાં મારે x બરાબર 0 લેવું પડશે. તો હવે શું મળશે મને? y બરાબર a sin ઓમેગા ટી. હવે ઓમેગા એટલે 2π ન્યુ છે, આપણે જોઈ ગયા હમણાં જ, કોણીય આવૃત્તિ. a sin 2π ન્યુ ટી આવું પણ હું લખી શકું છું. પણ ન્યુ બરાબર પાછું 1/t છે, આપણે જાણીએ છીએ. આવૃત્તિ એટલે 1/, આવર્તકાળ. તો હવે આપણને શું મળશે? ન્યુ બરાબર 1/t લઈ લઈએ તો y બરાબર a sin 2π/T ઇન્ટુ સ્મોલ ટી. મને આવું એક સમીકરણ મળ્યું. મેં આ પદમાં આ સમીકરણની રજૂઆત કરી કારણ કે મારે સ્મોલ ટીના જુદા જુદા મૂલ્યો માટે સ્થાનાંતર કેવું મળે એ જાણવું છે. તો મને એક એવું સમીકરણ મળી ગયું, મેં જે અહીંયા લખ્યું એ. હવે આ સમીકરણમાં આપણે સ્મોલ ટીના જુદા જુદા મૂલ્યો લઈએ તો આપણને જુદા જુદા ઇક્વેશન્સ મળશે, જુદા જુદા મૂલ્યો મળશે. ધારો કે હું શરૂઆતમાં લઉં છું સ્મોલ ટી બરાબર 0. પછી મેં કીધું એમ હું સમયગાળો કેટલો બદલાવું છું? દર T/4 જેટલા સમયગાળે હું વાત કરી રહ્યો છું. તો એના પછીનો સમયગાળો, એના પછીનો સમય આવશે T/4, પછી આવશે t બરાબર 2T/4. પહેલી વખત 1 T/4 લીધું હતું, હવે 2 વખત T/4 એટલે ફાઇનલી T/2. પછી એના પછીનો સમય આવશે 3T/4 અને છેલ્લો સમય સ્મોલ ટી બરાબર 4T/4. એટલે કે તમે એને સિમ્પલી ટી એવું લખી શકો છો. તો આપણે આ જુદા જુદા 5 સમય લઈને વિચારીશું કે આપણે જે સમીકરણ મેળવ્યું એ કેટલી હદે અસરકારક છે. મતલબ આપણે જે કીધું કે માધ્યમના કણના દોલનો જ્યારે થાય ત્યારે દોલનો તો આ રીતે થવાના, આ રીતે આમાં ઉપર નીચે દોલનો થયા કરવાના. તો આપણને જે સમીકરણમાં કિંમતો મૂકવાથી જે વાયના મૂલ્યો મળતા હોય એ બધા મૂલ્યો એવા હોવા જોઈએ કે જે એકના એક મૂલ્યો રિપીટ થાય.
તો આપણે સ્ટાર્ટ કરીએ ટી બરાબર 0થી. આમાં હું સ્મોલ ટી બરાબર 0 લઈ લઉં તો શું થાય? વાય બરાબર એ સાઇન સ્મોલ ટી બરાબર 0 લઈ લીધું એટલે ખૂણાવાળું પદ જે આ પદ છે એમાં સ્મોલ ટી બરાબર 0 લીધું એટલે એ પદ 0 થઈ ગયું. તો સાઇન 0 એટલે 0 આપણે જાણીએ છીએ. પછી T/4 સમય માટે વિચારીએ તો હવે લખાય વાય બરાબર એ સાઇન 2π/t એમનું એમ કેપિટલ ટી, અને સ્મોલ ટીની કિંમત હવે લેવાની છે T/4. પાછું ટી કેન્સલ, આ 2 દુ 4, તો આપણને મળ્યું એ સાઇન π/2. તો મને મૂલ્ય મળશે સાઇન π/2 ની કિંમત 1 મૂકી દઉં એટલે વાય બરાબર એ ધન મૂલ્ય મળ્યું. હવે હું T/2 લઈ લઉં આ જ સમીકરણમાં તો શું મળશે? વાય બરાબર એ સાઇન 2π/t અને સ્મોલ ટીની કિંમત લઈ લઈએ હવે T/2. આ આખું સાઇનના ખૂણા તરીકે રહેલું પદ છે. આ ટી કેન્સલ, પાછા 2 કેન્સલ, તો હવે મને મળશે એ સાઇન પાઈ, અને આપણે જાણીએ છીએ કે સાઇન પાઈ એટલે 0 થાય. તો આ મૂલ્ય મને સ્થાનાંતરનું મૂલ્ય 0 મળ્યું. હવે 3T/4 વિચારીએ તો વાય બરાબર એ સાઇન 2π/t 3T/4 આવું કરીએ. આ આખું ફરીથી એકવાર સાઇનના ખૂણા તરીકે રહેલું પદ, આ ટી કેન્સલ, પાછા 2 દુ 4, તો હવે આપણને મળ્યું એ સાઇન 3π/2. તો સાઇન 3π/2 ની કિંમત -1 થાય એવું આપણે જાણીએ છીએ. તો હવે આ થયું એ ઇન્ટુ -1 એટલે કે -a. અને છેલ્લે જ્યારે હું કિંમત ટી લઈ લઉં છું તો મને મળે છે કેપિટલ ટી લઈ લઉં ત્યારે વાય બરાબર એ સાઇન 2π/t પાછું એમનું એમ, અને સ્મોલ ટીની કિંમત હવે આપણે લીધી ટી, તો આ ટી કેન્સલ થઈ ગયા. તો હવે મળ્યું એ સાઇન 2π. તો 2πની કિંમત મતલબ સાઇન 2πની કિંમત ફરીથી એકવાર 0 છે આપણે જાણીએ છીએ. તો આ કિંમત પણ ફાઇનલી 0 મળી. તો ઓવરઓલ મેં જે સમીકરણ લખ્યું એના વડે મને આવું એક તરંગ મળે છે. અને ધારો કે હું સમયગાળો લઉં છું, એક્સ અક્ષ પર હું સમય લઈ લઉં, અહીંયા આ સમય છે માની લો, અને અહીંયા હું વાયના મૂલ્યો લઉં છું વાય અક્ષ પર. આ વાય અક્ષનો વાય નથી, સ્થાનાંતરનો વાય છે. તો પહેલાં ટી બરાબર 0 સમયે મૂલ્ય 0 મળ્યું. જો આપણે અહીંયા જે મૂલ્ય શોધ્યું કે ટી બરાબર 0 સમય માટે વાય બરાબર 0 મળ્યું, એ આ રહ્યું. પછી એક દોલન પૂરું થયું એ આખો સમયગાળો અહીંથી અહીં સુધીનો ગણાય. આ એક દોલન પૂરું થયું કર્ણનું, અથવા બીજી રીતે કહીએ તો એક આખું તરંગ પસાર થયું, તો આ સમયને આપણે કહી દીધું છે ટી. તો પછી દેખીતી વાત છે આ અડધો સમય છે T/2. આ એનો પણ અડધો સમય છે અહીંયા, એટલે આ કહેવાય T/4. અને આ થયું T/2 પ્લસ T/4 એટલે કે 3T/4. જોઈ શકો છો આપણે જે મૂલ્યો અહીંયા મેળવ્યા એ જ મૂલ્યો અહીંયા જોવા મળે છે. જો ટી બરાબર 0 માટે તો આ 0 છે જ, આપણે હમણાં જ જોયું. પછી ટી બરાબર T/4 જેટલા સમયગાળા માટે આપણે સ્થાનાંતર કેટલું શોધ્યું એ જેટલું, અને એ એટલે કોઈ એક દિશાનું મહત્તમ સ્થાનાંતર, તો આ ધન દિશાનું મહત્તમ સ્થાનાંતર એ જેટલું અહીંયા મળે છે T/4 સમય માટે. એ જ રીતે T/2 સમયે કણનું સ્થાનાંતર 0 મળ્યું આપણને. તો જોઈ શકો છો ગ્રાફ પણ અહીંયા 0 થયો T/2 માટે. પછી 3T/4 સમય માટે પાછું સ્થાનાંતર મળ્યું -a. અગેઇન અહીંયા જોઈ શકો છો આ ઊંધી દિશામાં મહત્તમ સ્થાનાંતર છે, એટલે આને તમે -a કહી શકો આ જગ્યાએ.
તો 3t/4 માટે -a અને ફાઇનલી t જેટલા સમયના અંતે પાછું એ સ્થાનાંતર શૂન્ય થઈ ગયું. સાદી રીતે કહીએ તો એક તરંગ પૂરું થયું. તો આપણે એવું કહી શકીએ કે સાદામાં સાદી રીતે જો તમારે તરંગ સમીકરણ દર્શાવવું હોય, આપણે સરળતા ખાતર ઘણી બધી ધારણાઓ પણ કરી, પણ જનરલી જો તમારે વ્યાપક સ્વરૂપે તરંગ સમીકરણ દર્શાવવું હોય તો ફરીથી એકવાર મેં જે લખ્યું હતું એ જ સમીકરણ અહીંયા આવશે. y બરાબર a sin kx પ્લસ ઓમેગા ટી પ્લસ ફાઈ. જુદા જુદા કણનું સ્થાન એક્સ, જુદા જુદા કણ માટે સમય ટી અને જુદા જુદા કણની પ્રારંભિક કળા ફાઈના મૂલ્યો તમે આ સમીકરણમાં મૂકી દો એટલે તમને જુદા જુદા સમયે જુદા જુદા સ્થાને રહેલા કણનું અનુરૂપ સ્થાનાંતર આ સમીકરણ પરથી મળે છે. અને આ સમીકરણને આપણે નામ આપ્યું એક પારિમાણિક પ્રગામી હાર્મોનિક તરંગનું સમીકરણ. તો આ મેઇન કી ઇક્વેશન છે જે આપણને ખાસ યાદ રહેવું જોઈએ. અને બીજો મુદ્દો એ પણ યાદ રહેવો જોઈએ કે તમે અહીંયા સાઇનના બદલે કોસ પણ યુઝ કરી શકો છો. સાઇનના બદલે કોસ વિધેય પર આધારિત હોય એવું સમીકરણ પણ મેળવી શકાય છે.